ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગોંડલના મુદ્દે વારંવાર સોશિયલ મીડિયા ઉપર અલ્પેશ ઢોલરિયા અને ગણેશ ગોંડલની સામે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવનાર બની ગજેરાની મુશ્કેલીની અંદર 72 કલાકમાં બીજી એક ફરિયાદ દાખલ થતા વધારો થયો છે અને હવે આ ફરિયાદ દાખલ થઈ છે છેતરપિંડીની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સૌરાષ્ટ્રની અંદર છેલ્લા કેટલાક સમયથી એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને એ મુદ્દો અલ્પેશ ઢોલરિયાની સામે સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કરનાર બની ગજેરાને લઈને. બની ગજેરાએ ગોંડલના મુદ્દે સતત સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવી રહ્યા છે, તેનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ અલ્પેશ ઢોલરિયા અને ગણેશ ગોંડલનો કરી રહ્યા છે. ખાસ તો આ વિરોધની શરૂઆત અલ્પેશ ઢોલરિયાએ જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે અહીંયાથી ગણેશ ગોંડલને અમે અમારા ખભે બેસાડીને ગોંડલની ચૂંટણી જીતાડીશું. અને ત્યારબાદથી બની ગજેરાએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવવાની શરૂઆત કરી અને એક બાદ એક વખત તેમને વિરોધના એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. જો કે આખા વિવાદની વચ્ચે નિખિલ ડોંગાની પણ નામ એ બની ગજેરા જ લઈને આવ્યા કે નિખિલ ડોંગા એ ગોંડલ ચૂંટણી લડવા આવે છે. હવે આ તમામની વચ્ચે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને વિરોધ નોંધાવનાર ભાવિન ઉર્ફે બની ગજેરા, જેની સામે 2 દિવસ પહેલા એક ગુનો દાખલ થયો હતો, હજુ એ ગુનાની ચર્ચાઓ ચાલી રહી છે, તેવામાં વધુ એક ગુનો એ તેની સામે દાખલ થઈ ચૂક્યો છે. 2 દિવસ પહેલા ઉપલેટાના ભાયાવદરમાં એટ્રોસિટીના ગુનામાં જેતપુરના બની ગજેરાની સામે એક ફરિયાદ દાખલ થઈ હતી. જો કે 2 દિવસ બાદ બની ગજેરાની સામે વધુ એક ગુનો એ જેતપુર પોલીસ મથકે નોંધાયો છે અને આ ગુનો નોંધાયો છે છેતરપિંડીનો. આખી આ ઘટનાની વાત કરીએ તો જેતપુરના ગુંદાળા ગામના એક યુવાન પાસેથી લગ્ન પ્રસંગ માટે પહેરવા માટે સોનાનો 3 લાખનો એક ચેન એ બની ગજેરા લઈને આવ્યો હતો અને ત્યારબાદ એ સોનાનો ચેન પરત ન આપી હોવાની ફરિયાદ એ જેતપુર પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે. આખી આ ઘટનાની અંદર ફરિયાદ કરનાર એ મૃતક યુવકના પરિવારના સભ્યો છે. મૃતક એટલા માટે હું બોલી રહ્યો છું કે જે મિત્રએ સોનાનો ચેન આપ્યો હતો તેનું અવસાન થઈ ગયા બાદ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બની ગજેરાએ ન તો બેસણામાં આવ્યો કે ન તો એ બની ગજેરાએ આ સોનાની ચેન પરત કરી છે. એક સોનાની ચેન કે જેની કિંમત 3 લાખ રૂપિયા હતી, જે એક લગ્ન પ્રસંગની અંદર પહેરવા માટે જોઈએ છે તેમ કહીને લઈ ગયા બાદ પરત ન આપી હોવાની વાત એ જેતપુર પોલીસ મથકે દાખલ થયેલી બની ગજેરાની સામેની ફરિયાદની અંદર ફરિયાદ પક્ષે નોંધાવેલી આ વિગત છે. આખી આ ઘટનાની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસે નોંધી અને બની ગજેરાની શોધખોળ હાથ ધરી છે. કેમ કે 2 દિવસ પહેલા ઉપલેટાના ભાયાવદર ખાતે એટ્રોસિટીની જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં પણ બની ગજેરાની ધરપકડ કરવા માટે પોલીસ તેની શોધખોળ કરી રહી છે. જો કે પોલીસે આ ગુનો નોંધાતાની સાથે જ સોશિયલ મીડિયામાં બની ગજેરા સુધી આ માહિતી પહોંચી ચૂકી હતી કે તેની સામે જેતપુર તાલુકા પોલીસ મથકે એક ફરિયાદ દાખલ થઈ છે અને ફરિયાદની અંદર એક સોનાની ચેન પરત ન આપવાની છેતરપિંડીની ફરિયાદ છે. જો કે આ જાણ થતાની સાથે જ બની ગજેરાએ ફરી એક વખત સોશિયલ મીડિયામાં આવી અને તેને જેતપુર પોલીસની અંદર જે ફરિયાદ દાખલ થઈ છે તેના વિરોધમાં એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટ મૂકતા તેને જણાવ્યું છે કે મારા વિરુદ્ધ ફરિયાદ ભલે કરવા માંડ્યા પણ સાબિત કરવા માટે તૈયાર રહેજો. તમારી માનું દૂધ પીધું હોય તો સમાધાન કરવા હવે ના આવતા, હવે આખા આ મામલે જવાબ દેવાનો છે. તો હવે સોશિયલ મીડિયાની અંદર એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે શું બની ગજેરાએ આ 3 લાખ રૂપિયાની કિંમતની સોનાની ચેન પહેરવા માટે લીધી જ નથી? જેતપુર પોલીસ મથકે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે કોઈ પણ ફરિયાદી છે એને આખી આ ફરિયાદ એ ખોટી કરી છે? શું ખરેખર બની ગજેરાએ કોઈ છેતરપિંડી કરી જ નથી કે પછી આખી આ ઘટનામાં બની ગજેરાની પાછળ એ અન્ય કોઈ વ્યક્તિ કાવતરું રચી રહ્યું હોય તેવું તેને લાગી રહ્યું છે? કેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી બની ગજેરા સુધી એ માહિતી પહોંચી કે 3 લાખની સોનાની ચેન પરત ન કરવાને લઈને છેતરપિંડીનો ગુનો તેની સામે નોંધાયો છે. જો કે તેની સામે બની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ફોટો પોસ્ટ કર્યો છે અને આ ફોટો જોતા એવું લાગે છે કે હાલ બની ગજેરા એ ગુજરાતની અંદર ઉપસ્થિત નથી.
આ ફોટો જોતા એવું લાગી રહ્યું છે કે બની ગજેરા હાલ ગુજરાત બહાર છે અને ત્યાંથી જ તેને એક પડકાર ફેંક્યો છે કે ફરિયાદ કરી છે તો હવે પુરાવા આપવા માટે પણ તૈયાર રહેજો, કેમ કે હવે મોરે મોરો દેવાનો છે એ નક્કી છે. આ વાત એટલા માટે ચર્ચાઈ રહી છે ને મોરે મોરો દેવાની એટલા માટે વાત છે કે જે જેતપુર તાલુકા મથકે પોલીસ સ્ટેશન ઉપર જે ફરિયાદ નોંધવામાં આવી છે એ ફરિયાદના કોઈ પુરાવા ન હોવાનો વિશ્વાસ એ બની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરીને કરી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે પોલીસે કયા આધારે અથવા તો પોલીસ પાસે એવા કયા પુરાવા છે કે જેના આધારભૂત કારણોસર પોલીસે આ ફરિયાદ નોંધી છે. બીજી તરફ હજુ જો આ ફરિયાદમાંથી બની ગજેરા છૂટે છે તો ભાયાવદર પોલીસ મથકની એક ફરિયાદ કે જે એટ્રોસિટીના ગુનાની નોંધાયેલી છે તેની અંદર પણ તેની ધરપકડ થવાની શક્યતા છે. પરંતુ આ તમામની વચ્ચે હાલ બની ગજેરા ક્યાં છે એ કોઈને ખ્યાલ નથી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી તેને પોસ્ટ મૂકી અને તેની સામે જેતપુર તાલુકા પોલીસ મથકે છેતરપિંડીની જે ફરિયાદ દાખલ થઈ છે તેનો તેને વળતો પ્રત્યુત્તર આપ્યો છે. તમને શું લાગી રહ્યું છે? સતત ગોંડલ અને અલ્પેશ ઢોલરિયાના મુદ્દે વિવાદ અને વિરોધની અંદર આવેલા બની ગજેરાની સામે થયેલી ફરિયાદને લઈને શું ખરેખર બની ગજેરાએ 3 લાખની સોનાની ચેન પરત ન આપીને છેતરપિંડી આચરી છે? શું બની ગજેરાની સામે થયેલી એટ્રોસિટીની ફરિયાદ એ સાચી છે? શું જેતપુર તાલુકા પોલીસ મથકે દાખલ થયેલી એ છેતરપિંડીની ફરિયાદ પણ સાચી છે? એક સાથે બની ગજેરાની ઉપર 48 કલાકથી 72 કલાકના વચ્ચેના સમયગાળા દરમિયાન 2 પોલીસ ફરિયાદ. શું બની ગજેરાની પાછળ કોઈ ચક્રવ્યૂહ રચાઈ રહ્યું છે અથવા સોશિયલ મીડિયાની અંદર વધુમાં વધુ આ પ્રકારના ચર્ચામાં આવવાના કારણે તેને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચર્યું હોય? તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.